નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। હાલ રાજ્યનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે। ગરમીનો પાર 39 ડિગ્રીને પાર થયો। રાજ્યમાં ગરમી ખૂબ પડી રહી છે। રાજ્યમાં સૌથી ગરમ શહેર રાજકોટ જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો 3 ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। રાજ્યમાં સૌથી ગરમ શહેર રાજકોટ। અમદાવાદની એસવીપીમાં યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી છે। યુવતીના વાયરલ વિડીયો બાદ એસવીપી હોસ્પિટલમાં વિપક્ષે ઘેરાવો કર્યો હતો। એસવીપી હોસ્પિટલ દર્દીઓની પ્રયોગશાળા બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાં દર્દીઓ માત્ર મેડિકલ સ્ટુડન્ટના ભરોસે જોવા મળ્યા છે। એસવીપીના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠી હાય હાયના નારા લાગ્યા, તેમજ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે। 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે। તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું। અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે। જોડે જોડે हमने सिटी स्कैन पर तात्कालिक करवामा आवेलो हतो। यानी कि एक सेंट्रल जेल के समान हो चुका है। कोई दर्दी अपनी पीड़ा लेकर इस अस्पताल में सेवा के लिए आता है, लेकिन यहाँ की जो फैसिलिटी है, कांग्रेस पार्टी ये समझती है कि दर्दियों को मारने का कार्य एसवीपी अस्पताल में चल रहा है। करोड़ों रुपए के लागत से एसवीपी अस्पताल की रचना की गई है, लेकिन यहाँ की फैसिलिटी की बात की जाए तो लगातार दर्दियों के साथ अन्याय किया जा रहा है, उनके परिवारजनों के साथ अन्याय किया जा रहा है। અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા। ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી। બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે। એ કફની પ્રોસિજર ચાલતી હતી, એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા। હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી। વલસાડમાં તિથલ રોડ પર આવેલ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાની 3 અલગ અલગ ઘટના સામે આવી છે। સરદાર હાઇટ્સમાં આવેલી સરસ્વતી વિંગમાં તારીખ 2-3 ફરી એક લિફ્ટ દુર્ઘટના સર્જાઈ છે। એક નાની બાળકી આ લિફ્ટની અંદર ફસાઈ હતી। વલસાડના સરદાર હાઇટ્સની વાત છે। વલસાડના સરદાર હાઇટ્સની અંદર એક પછી એક ઘટના બની રહી છે, પરંતુ જવાબદારો પોતાના હાથ ઊંચા કરી નાખતા હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે। સ્થાનિકો દ્વારા હાલ તો આ લિફ્ટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। સરદાર હાઇટ્સની અંદર 18 બિલ્ડિંગ 36 જેટલી લિફ્ટો છે। 2 દિવસ અગાઉ પણ એક વ્યક્તિ ફસાયો હતો અને અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી અને ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચી હતી। ત્યારબાદ એક દૂધવાળો પણ ફસાયો હતો। ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં તો 2 બાળકીઓ પણ એની અંદર ફસાઈ હતી। સમગ્ર બાબતનું જે સંચાલન જે કંપની કરે છે, જે એજન્સી કરે છે, જે મેન્ટેનન્સની એજન્સી કરે છે, તેમાં ક્યાંક ને ક્યાંક બરાબર ન કરતી હોવાનો આક્ષેપ થઈ જાય। જે સરદાર હાઇટ્સના જે રહીશો છે તેમના દ્વારા કંપનીને મેલથી પણ જવાબદારી જાણકારી કરી છે, પરંતુ કોઈ જાતનો પણ હજી નિકાલ નથી કરવામાં આવ્યો। હજી સુધી જ્યારે પણ જે કોઈ વ્યક્તિ મરી જવાનું હોય અથવા તો કંઈક મોટી દુર્ઘટના થતી હોય તેની રાહ જોતી હોય તેવા પ્રકારનું કંપનીનું લાગી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હવે તેમની પડતર માંગને લઈને આક્રમક જોવા મળી રહ્યું હતું। સુવિધાઓનો અભાવ હોવા છતાં ઓનલાઈન કામગીરી કરવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા દબાણ કરતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। પરિણામે ગત મંગળવારના રોજ અરવલ્લી સહિત રાજ્યની તમામ ઘટકની सीडीपीओने आंगणवाड़ी संगठननी महिलाओए आवेदनपत्र आप्युं हतुं, તેમજ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે જાણ કરી હતી। જેના પગલે તારીખ 5 માર્ચ એટલે કે ગુરુવારથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જે રાજ્ય અને જિલ્લા આંગણવાડી સંગઠનના મહિલા આગેવાને જણાવ્યું હતું। આપના જણાવ્યા પ્રમાણે આઈસીડીએસમાંથી અમુક બહેનો તરફથી ઓનલાઈન કામગીરી કરવા માટે જે ના પાડેલ છે
એમાં મુખ્યત્વે એ જ વાત છે કે કોઈપણ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમ મોનિટરિંગ અને સુપરવિઝન માટે હોય જ છે અને ફરજિયાત જ હોય છે, અને એ જ પ્રમાણે આંગણવાડી વર્કર્સ તરફથી ઓનલાઈન હાજરી પૂરવાનું કામ, વિતરણનું કામ, વજન ઊંચાઈના કામો, ફેસ કેપ્ચર વગેરેની બાબતો કરવાની થતી હોય છે. ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી વિકાસ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરી હોવા છતાં છેલ્લા 15 વર્ષથી શાળાઓમાં ચિત્રકામ અને સંગીતના કાયમી શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આજે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લાયક ઉમેદવારો ભેગા થઈ કાયમી ભરતીની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉમેદવારોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. માંગણીઓ નહીં સ્વીકારાય તો વધુ આક્રમક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમે ચિત્ર શિક્ષક માટે અત્યારે 15 વર્ષ સતત પ્રયત્નો કર્યા છે, એટલી ફાઇલો આપી છે, એટલા આવેદનો આપ્યા છે, અને રીવાબા સીએમ સાહેબ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ બધા જ લોકોએ અમને કીધું હતું કે બજેટની અંદર તમારો સમાવેશ થતો. તો અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આટલું મોટું ઐતિહાસિક બજેટ હોય તો અમારા ચિત્રનો મુદ્દો કેમ તમે નથી લીધો? અને સર્વાંગી વિકાસના જો 3 વિષયો એક સાથે આવતા હોય, એક જીઆર હોય, તો તમે વ્યાયામને એટલું કેમ પ્રાધાન્ય આપ્યું? કેમ ચિત્ર સંગીતનો શું વાંક છે? અમે ચિત્ર સંગીતવાળા હવે જો અમારો વિષય દાખલ નહીં કરો તો અમે ઉગ્ર આંદોલન કરશું, અને અમે અહીંયા જેટલા આવેલા છે એ આત્મવિલોપન ગેટ નંબર 1 આગળ ટૂંક સમયમાં અમે કરવાની તૈયારીમાં છીએ. અમે છેલ્લા 15 વર્ષથી અહીંયા આઈઆઈ કરીએ છીએ. બેરોજગાર અને રોજગારમાં શું ફરક છે? દેખો, આ રોજગારવાળા દેખો અને બેરોજગાર અહીંયા દેખો, તમે બધા કામ કરે ને અમે બી અહીંયા નોકરી માંગણી માટે આવ્યા છીએ. તો સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અમારી કાયમી ભરતી કરે. બસ આટલું જ કહેવા માંગુ છું સરકારને. આજનો વિરોધ એ છે કે ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં ચિત્ર અને સંગીત વિષય માટે બજેટ નથી કર્યું, વ્યાયામ વિષય માટે બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારે પહેલાં આપેલા જે વાયદાઓ હતા કે અમે તમારી બજેટની અંદર 100% મંજૂરી આપી દઈશું, તો જ્યારે બજેટ ફક્ત વ્યાયામ વિષયનું જ આવ્યું છે તો અમારો પૂરો વિરોધ એ છે સરકાર સામે કે ચિત્ર અને સંગીત વિષયનો પણ અંદર સામેલ કરે અને એ માટે પણ બજેટની ફાળવણી કરે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ સૂચવે છે ખૂણે બેઠેલો બાળક એ અભ્યાસ કરવો જોઈએ, એનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ. 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત ગુજરાત સરકાર કરતી હોય ત્યારે શરમ આવવી જોઈએ કે ભાઈ આ જે વાતો આપણે કરીએ છીએ પણ એમાંથી એમનું જે કહેવાય કે મૂલ્યાંકન કેટલું થયું, અને મૂલ્યાંકનના અંતરે એવું કહેવાય કે કેટલા પ્રમાણની અંદર શિક્ષકોની ભરતી છે. ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ જે 3 ટેકા ઉપર ટકેલો લાંબો અને ભારે વજન જોતા તૂટી પડે તો મોરબીના કરતા પણ મોટી હોનારત સર્જવાની રહેલી છે. સાથે કેટલાક ભાગના વાહન વ્યવહાર બંધ હોવાથી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને અસહ્ય હાલાકી ભોગવવી પડે છે. માટે નાગરિકોના વિશાળી હિતમાં તાત્કાલિક અસરથી સ્પાન ઉતારી લેવાની મંજૂરી આપવા અને ઝડપી કામગીરી પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાક્ટરને અટકાવી દેવામાં આવેલ પેમેન્ટ રિલીઝ કરવા માટે આજ રોજ હાટકેશ્વર સર્કલ બ્રિજ નીચે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજી માંગ કરવામાં આવી હતી. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 50 મીટર લાંબા વિશાળ ગાબડાના કારણે 12 દિવસથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. રવિ સિઝનમાં વાવેતર કરવાની શરૂઆત થઈ છે, પરંતુ હાલ કેનાલના તળિયા અને સાઇડના ભાગનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા મથામણ કરી કેનાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. રવિ સિઝનની અંદર લગભગ રાઈનો પાક તૈયારી થઈ ગઈ અને લોકો લઈ લીધો છે, અને એની અંદર બાજરીનું અર્લી વાવેતર કરી નાખ્યું છે. બાકીના તમામ ક્રોપ જેવા છે, ઘઉં છે, એરંડા છે, મકાઈ છે, અમારો ઘાસચારો છે, આ બધા પાકો અત્યારે તાત્કાલિક પાણી માગી રહ્યા છે. અને આ પાણીમાં 20 થી 25 દિવસ તો આ લોકોને બદકોમમાં સર્વિસમાં ગાબડામાં ગયા છે, એટલે પાક અત્યારનો વાયેલો તો સંપૂર્ણ નાશ જ પામશે. સ્થિતિ બહુ ગંભીર છે, ખેડૂતોના પાક બહુ નિષ્ફળ જાય એમ છે, અને ગાબડું પડે લગભગ 10 થી 15 દિવસ થઈ ગયા છે, અને હજી સાંધવામાં 10 થી 15 દિવસ થઈ જશે. એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે
2 થી 5 દિવસમાં અમને પાણી મળી રહે એવું અમે વિનંતી કરીએ છીએ. કામગીરી બહુ ઝડપથી કરી રહ્યા છો અને અમારો પ્રયત્ન જલ્દીથી જલ્દી પાણી આવવાનો છે. અંદાજે 6 થી 7 દિવસમાં કામ પૂરું કરવાની ગણતરી છે, એટલે કે અઠવાડિયામાં અહીંથી પાણી અમે આપી શકીએ એવી અમારી પ્લાનિંગ છે. ચેન્નઈમાં બ્લાસ્ટની ધમકીઓ આપવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેસીપીના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો સાયબર માફિયાના ગેંગ સાથે જોડાયેલો છે. પોલીસે આ કેસમાં સૌરભ વિશ્વાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જેનું બાંગ્લાદેશમાં માઇકલ વિશ્વાસ તરીકે પણ નામ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતો હતો. વર્ષ 2021માં તે ચેન્નઈ આવ્યો હતો. આરોપી ઈમેલ આઈડી હેક કરીને તેના પાસવર્ડ બદલી નાખતો અને પછી તે આઈડી વેચતો હતો. આ ઈમેલ આઈડી યુએસડીટી અને ક્રિપ્ટોકરન્સી મારફતે વેચાતી હતી. એક ઈમેલ આઈડી માટે લગભગ 50 યુએસડીટી લેતો હોવાનો ખુલાસો થયો છે. આઈડિયો હતો અને આ ફક્ત મારો આઈડિયો નહીં કહી શકું. અમારા બધા સાયબર એક્સપર્ટ એસીપી હાર્દિક માકડિયાજી છે, પીઆઈ છે, ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજનજી છે, અમે બધી ટીમ તરીકે કામ કરતા હતા અને આ લોકો ટેલિગ્રામ અને આ વેબસાઇટ ઉપર પણ હતા. અમે પણ આ શોધી રહ્યા હતા કે ભાઈ આ મેલ આઈડી જો વાપર્યા છે, આ પહેલાં કંઈ વાપર્યા છે અને એમાં એક આઈપી હોય છે જ્યાંથી આવે છે, એનો પણ અમે જો અમારે પાસ ટૂલ્સ છે એમાં પણ રન કરાયો. સાયબર એક્સપર્ટ પ્રાઇવેટ ટીમ 4 સાયબર એક્સપર્ટ છે, એની પણ મદદ મેળવી. અમદાવાદના શાલમ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઈસનપુર પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. શું હતી સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી સફાઈન ઇમરાન ખાન પઠાણે પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરતા ઈસનપુર પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો શાહ આલમ વિસ્તારમાં આરોપી સફાઈન પઠાણ અને તેના પિતા ઇમરાન ખાન હિના મોટર્સ નામથી જૂની ગાડીઓ લે વેચનો ધંધો કરે છે. જ્યારે તેમની દુકાનની બાજુમાં મોહમ્મદ ઇરફાન મકરાણી અને તેમનો પુત્ર ફૈઝાન આસા ટ્રેડર્સના નામથી કાર વોશિંગનું દુકાન ધરાવે છે. બુધવાર બપોરે ભોગ બનનાર કાર વોશિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપીના પિતા ઇમરાન ખાનની ગાડીમાં પાણીના છાંટા ઉડ્યા હતા, જેથી બંને પક્ષ વચ્ચે તકરાર શરૂ થઈ. આ તકરારની જાણ આરોપી સફાઈને થતા તે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો અને ગાડીમાંથી છરી કાઢીને ઇરફાનભાઈ અને તેમના પુત્ર ફૈઝાન પર હુમલો કર્યો હતો. આ ઝઘડામાં આરોપીના પિતા ઇમરાનને પણ છરી વાગી હતી. ઈસનપુર પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. 2 આરોપીઓના ફરિયાદમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઇમરાન ખાન પઠાણ અને સફાન ઇમરાન ખાન પઠાણ. ગુનાની બનાવની વિગત એ રીતના છે કે જે ભાઈ આ જે ઝારા ફ્લેટ્સ છે એ ચંડોળા તળાવની સામેની બાજુ ઈસનપુર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. એ જગ્યાએ ગેરેજ વોશિંગનું કાર વોશિંગનું ગેરેજ આવેલું છે. તે ગેરેજના ગેરેજ ચલાવનાર પિતા પુત્રની ઉપર બાજુમાં બીજું જે ગેરેજ છે હિના મોટર્સ, એમના જે લોકો વાહનોને લે વેચ કરે છે તેમની સાથે પાર્કિંગમાં વાહનો મૂકવા બાબતનો ઝઘડો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઈજાગ્રસ્ત પિતા પુત્ર ઇરફાન મકરાણી અને ફૈઝાન 30 વર્ષથી કાર વોશિંગની દુકાન ધરાવે છે, જ્યારે આરોપી પિતા પુત્ર 2013માં ગાડીઓ લે વેચની દુકાન શરૂ કરી છે. બંનેની આજુબાજુમાં દુકાન હોવાથી અવારનવાર પાર્કિંગને લઈને ઝઘડો હતો. છેલ્લા 2 વર્ષથી તેમની વચ્ચે ઝઘડા થતા હતા. ગઈકાલે પણ પાણીના છાંટા ઉડવાની સામાન્ય બાબતે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેની ઈસનપુર પોલીસ પિતા ઇમરાન ખાન પઠાણ અને પુત્ર સફાઈન ખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઈશનપુર પોલીસે જીવલેણ હુમલા કેસમાં ગુનો નોંધી એક આરોપી સફાઈનની ધરપકડ કરી છે, જ્યારે આરોપી પિતા ઇમરાન ખાનના ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા છે. પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવીને નજરકેદ રાખ્યા છે. આ ઘટના પાર્કિંગ અને પાણીના છાંટા ઉડવા બાબતની છે કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
છોટાઉદેપુરના ઓલિયાંબા ગામે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ સીધી ભારતી રાઠવા નામની યુવતી પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવતીને પ્રાથમિક સારવાર માટે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી, પરંતુ સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ યુવતીનું મોત થયું હતું. યુવતીનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. યુવતીના મૃતદેહને પીએમ માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર મામલે હાથ તપાસ ધરી હતી. આરતીબેન જયેશભાઈ રાઠવા ખૂબ ગરીબ પરિવારના વ્યક્તિ હતા, જેઓએ પોતાનું જૂનું મકાન રિપેરિંગ માટે કામ કરતા હતા. ત્યારે અચાનક ઈંટોની જે દિવાલ હતી એ બાળકી નીચે કામ કરતી હતી, એના પર અચાનક આકસ્મિક રીતે દિવાલ પડી અને છોકરી દબાઈ ગઈ અને તાત્કાલિક સારવાર માટે અમે છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલમાં લાવ્યા. ત્યારબાદ તેઓને સીટી સ્કેન માટે પણ બોડી લઈ ગયા. ફરી પાછા અહીં લાવ્યા ત્યારે એમની તબિયત વધારે ગંભીર હોવાથી બરોડા લઈ જતા રસ્તામાં એનું દુઃખદ અવસાન થયેલ છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી એક વ્યસન મુક્તિ સંસ્થામાં માનવતા અને શર્મસાર કરતી ઘટના બની છે. એક પીઆઈના ભાઈને પલંગ સાથે બાંધી લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. સુલતાનાબાદ સ્થિત રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં 32 વર્ષીય ધવલ રાઠોડને સારવાર માટે દાખલ કરાયા હતા. 1 માર્ચની રાત્રે જ્યારે કાઉન્સિલર જિગ્નેશ દેસાઈએ ધવલને દવા લેવા કહ્યું ત્યારે ધવલે ના પાડી. બસ આટલી જ વાતમાં જિગ્નેશે ધવલ પર હાથ ઉપાડ્યો હતો. ધવલે જ્યારે બચાવ કરવા બૂમો પાડી ત્યારે નીચેથી બીજા 3 શખ્સો દોડી આવ્યા હતા અને એક પોલીસ અધિકારીના ભાઈ હોવા છતાં આરોપીઓએ જરા પણ ખોફ રાખ્યા વગર આ હત્યાને અંજામ આપ્યો હતો. રોજ પોલીસ દ્વારા આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે. જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઇસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે. જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બિન હથિયારી પીએસઆઈ ભરતીનું આખરી પરિણામ જાહેર થયું તો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અફીણ પકડાયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. હવે પોલીસ દ્વારા અફીણ પકડી પાડવામાં આવ્યું છે. થરાદ પોલીસ સ્ટેશન રાજસ્થાનના રણજીતપુરા ગામમાં દીકરીની હત્યા કરવામાં આવી હતી તે મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજ રોજ અમે સમાજમાં એકત્રિત થઈને નિર્ણય અહીં લીધો કે ભાઈ અમારા બિકાનેરમાં નાઈ સમાજની દીકરીને બળાત્કાર કરીને એને જીવતી સળગાવી અને એને હત્યા કરવામાં આવી છે. આવી નિર્દય હત્યા કરનારને જેમ બને એમ તાત્કાલિક એને ફાંસીની સજા અપાય એવી અમારા બધાની એવી નમ્ર આ મામલતદારને અરજ કરી અને અમે આવેદનપત્ર આપ્યું છે. તો દાહોદના ધાનપુરાથી સમાચાર સામે આવી રહ્યા છે. પરંપરાગત ચાળિયાનો મેળો યોજાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ ખાતેથી આ સમાચાર. ધાનપુરા ખાતે પરંપરાગત ચાળિયાનો મેળો ભરાયો છે. વર્ષોથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને રાજ્યની તમામ બાર એસોસિએશનમાં અંતિમ તબક્કાનો પ્રચાર તેજ બન્યો છે. સિનિયર એડવોકેટ જગદીશ ચંદ્ર ઠાકોર ગ્રામ્ય કોર્ટ સહિત વિવિધ સ્થળોએ મુલાકાત લઈને વકીલોના હિતમાં મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમણે બાર કાઉન્સિલ માટે અમદાવાદ અથવા ગાંધીનગરમાં નવું ભવન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ઉપરાંત ટોલ ફ્રી પાસ, જુનિયર વકીલોને વ્યાજમુક્ત લોન, બાર બેન્ચ સંકલન અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઝડપથી અમલમાં મૂકવાની માંગ પણ કરી છે. એ મારા પેમ્ફલેટની અંદર મેં દર્શાવ્યું છે કે તમે ગુજરાત રાજ્યની અંદર એમએલએને ફ્રી પાસ, એમપીને ફ્રી પાસ, બ્યુરોક્રેટ્સ, ધ પર્સન્સ હુ આર બ્યુરોક્રેટ્સ, આઈએએસ ઓફિસર્સ, એમને ફ્રી પાસ. હું ટોલ બૂથની વાત કરી રહ્યો છું.
તો એડવોકેટ પણ દે આર ઓલ્સો ઓફિસર ઓફ ધ કોર્ટ, અને એટલા માટે એમને પણ ટોલ બૂથ ઉપર ફ્રી પાસ મળવો જોઈએ. આ અમારું એક મહત્વનું વિઝન છે એમ કે આ હોવું જોઈએ. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું છે. નમસ્કાર.